Hi guys, it's myself RJ Yuvraj. That's my beautiful wife Vidhi and welcome to the vlog. So આ એને બટાકા બાફી અને સ્મેશ કર્યા છે. Yeah boy. Look at herself. આ હતી પહેલા વિધિ શાહ જૈન પ્રોપર અને હાથમાં જો શું છે. શાબાશ બેટા. बहुत बढ़िया. તો ગાઈઝ તમે કમેન્ટ કરીને બતાવો કે આની અંદર બીજું શું શું નાખવું જોઈએ ચીઝ બોલ્સ બનાવવા માટે. જોઈ લો ગાઈઝ, પાક્કો જૈન જે હતું વ્યક્તિ હવે કાંદા કાપી રહ્યું છે. લુક એટ હર. ચપ્પુ તો લગાવી દીધું જો ગળા પર. હિંસાની વાતો કરે છે જૈન થઈને. લુક એટ હર સેલ્ફ. જોયું તમે? તો હવે આ મોગળેલા ચીઝ અને એના સિવાય બીજું શું હોય આની અંદર? થોડો નહીં, ઘણો બધો ઓરેગેનો. અમે સરસ મજાનું પનીર પણ લાયા છે અને પનીરવાળા કાકાએ શું કીધું તું વિધિ? કે મારો પણ એક વિડિયો લો તમે યાર. એની એડવર્ટાઇઝ કરો. હા, હવે બધી વસ્તુના અમે પૈસા લઈએ એવું ના હોય. અમે પૈસા આપીને જ પનીર લીધું છે, પણ કાકા બહુ સારા છે. હા, ઉમિયા Genuine ડેરીવાળા છે. કાકા એટલા સારા છે ને કે અમારા બધા વિડીયો જોયું. નું પનીર બહુ જ સારું હોય છે એવું વિધિનું કહેવું હતું. જેમાં એકદમ પાછળ કાંદા દેખાય છે, fresh. કાપેલા છે, એને કાપ્યા છે. પછી મેં ઝેપ્ટો કર્યું હતું. મમ્મી આયા હશે. હા જો ચાદર ચીઝ. જય શ્રી કૃષ્ણ. બેલ વાગ્યો તો કોણ આવ્યું? તો મમ્મી આયા હતા. स्वागत तो करो हमारा. તો હવે મમ્મી એટલે વહેલા આવ્યા છે કે ભાઈ બનાવવામાં હેલ્પ થાય, કેમ કે બધાને ખબર છે હું નકામો છું. હું ખાલી ખાવા જાઉં છું. ये बड़ी अच्छी बात कही आप. तो अब जा रहा है इसके अंदर चादर चीज. तो क्या नाचो मैं? એને ચેડર કહેવાય, પણ મને આ પેલું વર્ડ ના બોલતા નથી આવડતું, ના ના સમજ નથી પડતી. વર્ડની માસીઓ કરવાની મને મજા આવે છે. ફટાફટ નાખો હવે. આટલી વાર હોય ચીઝ બોલ બનાવવામાં. હોટલમાં જઈને તો સીધા ઓર્ડર જ કરતા હોય છે કે આ ખાવાનું આપી દો ચીઝ બોલ. કાંદા કાપ કાપ કે આંખ મેં સર નાક, સંભાળ્યા કે ભાઈ. આંખમાંથી ને નાકમાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું. કયો? એ તો આપી દીધો ને મમ્મી ફોન. એટલે અચ્છા, પછી એ તો ગયું એટલે ગયું જ છે. ગયું અમારે મેડમ ખર્ચા કરવામાં પ્રો મેક્સ. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? પ્લીઝ શીખો ભાઈ જીવનમાં. આ વિડિયો આપણા બધા કેપ્સિકમ છે લાલ, પીળા અને લીલા કલરના. બરાબર. વિડીયોમાં છે ને મુંબઈના લોકો જોઈએ, એ લોકો કહે છે યુ આર સો લોકલ ગર્લ. પણ આ કઈ ટાઈપના ચીઝ બોલ છે જેની અંદર કેપ્સિકમમાં ચીઝ બોલ સોરી ચીઝ બોલમાં કેપ્સિકમ જોયા તમે? કે એકદમ ઝીણા સમારેલા હોય છે, એકદમ માઇનોર, એકદમ. એ કેટલા રૂપિયામાં વેચવા જોઈએ અગર વેચવા જઈએ તો આપણે? મમ્મી 150 रुपया देगा. 6 ચીઝ બોલના કેટલા રૂપિયા રાખવા જોઈએ? 200-300 રૂપિયા તો હોય જ. 200-300 રૂપિયા? હા, તો નહીં તો ચાલે. કોણ આપે 200-300 રૂપિયા? યુવરાજ આપે, બીજું કોઈ ના આપે. યુવરાજ તો આપે જ આપે. પનીરને પણ એક જાતનું ચીઝ જ કહેવાય, એટલે મેં કીધું ચીઝ છીણી દઈ છે. ઇન્ડિયન ચીઝ. હા, આને ચીઝ જ કહેવાય. વિધિ એવી રીતે જ પનીર છીણે છે જેવી રીતે મારું મગજ છીણતી હોય છે ઘણીવાર. તારા હરકતો જેવી હોય છે. મારી હરકતો શું, હું ચીઝ બોલ બનાવું છું કે તું મગજના બોલ બનાવે છે. ચીઝ ને મગજના બોલ બનાવે. તમે રહી ગયા હતા એનો સપોર્ટ કર્યા સવાલ વગર? જ નથી ને. તું લોકોના મગજના તાર ખેંચી કાઢે છે. अच्छा. લોકો ખાવા થોડી બેઠા છે તે અહીંયા. હોટલમાં જાય તો કે તરત નથી આપી દેતા, વાત કરે છે. આપી જ દે છે એ લોકો. તો થોડો વેઇટ કરાવે છે એ લોકો પણ. हाँ और ऐसे आटा गूंदा जा रहा है. चलो एक काम करो गाइस, તમે કાઉન્ટ કરો, ગેસ કરો કે આમાં કેટલા બનશે. मैं नहीं बताऊंगा. જોઈએ તમે એન્ડમાં સાચું, કેમ કે આમાં તો અમને નહીં ખબર કે કેટલા બનવાની છે. તો લેટ્સ કાઉન્ટ કે કેટલા બનશે આટલા તબકડાની અંદર. કોઈ ખાતી નહીં હોય, એક બી ચાખતી નહીં. લોકો કાઉન્ટ કરશે પછી મારે જવાબ આપવાનો એમને. ચાલો. તમારા ભરોસે છે. આને We cannot consume so much calories. બેલેન્સ કરી દે. અને પછી આ તો તળાશે. અલા હા, ગરમ તેલ કે પકોડે નરક કે જैसे एकदम. ના, પણ આપણું તો એર ફ્રાય થશે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. નહીં મજા આવે. તમે મમ્મીએ એવું ના કરો, ખાવું છે તો ખાઈ લો. એર ફ્રાયર માટે ડિસઅપોઇન્ટમેન્ટ જાહેર કરી નાખ્યું છે નહીં મમ્મી. ચાલે, એવું પછી બધું બનાવીને પછી ગમે તેવું ખાવાનું, એવું નથી ખાવાનું. એ રીતે વિધિ મારા મગજના થોડા મારે એવી રીતે લસણ કૂટાઈ રહ્યું છે. ના, જેવી રીતે દીદી તને કૂટે છે, એ રીતે કૂટાઈ હું એ જ કહું છું કે આ જેવી રીતે વિધિ મારા મગજના થોડા મારતી જ છે. આ બનતા પહેલા એથી જ આમ બુકડા ભરી ભરીને ખાય છે. वापस रखो से. બહુ ગંદી આદત મેં નહીં છે. ખાધું. બનતા પહેલા જ ખાવાનું ચાલુ કરી દીધું. આવું મેં નહીં ખાધું. તે નહીં ખાધું. મેં નહીં ખાધું. તો જોયું મેં જોયું. ક્યાં છે? સબૂત પ્રૂફ હતું, મેં ચાલુ કર્યું ને પ્રૂફ ત્યારે. બતાય. નાખી દઉં મમ્મી લસણ.
વિધિ થેપલાનો કાચો લોટ ખાઈ જાય હા. ટેસ્ટ કરવાનો પછી આ તો કે બાકી રખાય આ કરે. કશું જ નહીં ખાધી તે. આ તો આ શું ખાઈએ તમે એ તો હું જ બનાવી રહી છું ને. હા કોણ કરી તો ખબર રહ્યું છે છે? પપ્પા સારી હોય તો આ તો એમને જઈને બનાવી પડે. બને રહી તું જઈને મારા કરતા વધારે ખાતા તો તું ખાય છે અને ભાઈ કે જઈને अरे बेटे तुझे थकान नहीं लग रही क्या ટેસ્ટિંગ ચાલી રહ્યો છે. આ ટેસ્ટ તું ટેસ્ટમાં જ અડધા કિલો પતાઈ જાય છે મને ખાલી મીઠું થોડું જોઈશે. હા તમે ચાલુ પડી ગયા કાચે Once more! Once more! Once more! એન્ડ ચીઝ બોલ મેકર્સ फिर से आ गए रे बाबा શુભ પ્રસંગે ઓર્ડર નથી લેવામાં આવવાનો पूछा किसी ने किसी ने नहीं पूछा કેમ કે વિધિ એકવાર બનાવે એના પછી એમ કે ભાઈ બહુત હો ગયા अब तो नहीं हाय भाई मैं तो बहुत क्रेजी कर लिया है એવું થઈ જાય ને તો એક લાડુની થાળી તૈયાર બીજા લાડુ બને છે અને હવે મેડમને આવે છે કંટાળો તો આવ્યો હવે એકલા હાથે મેડમની કામ થતું નથી હા તો મને કંટાળો આવે છે. તો ના લઈએ ઉપાડા બધાને ખવડાવવાના હવે આ ફ્રીઝરમાં પહેલા તો મારે સાતોડિયા રમવા પડશે જગ્યા કરવી પડશે આ બધું સેટ કરો તો છેલ્લા 2 કલાકથી પ્રિપરેશન ચાલે છે 50 લાડુ તો થઈ ગયા છે ગાઈઝ વી આર હાફ વે હજી આટલો માવો પડ્યો છે તો લાડુ કી ડિશ તૈયાર હો ચૂકી है લેટ મી સી મમ્મી તો ફ્રીજમાં અંદર બેસવાનું છે બંધ કરો ને જો 1 2 ને 3 A few moments later. એક ડીશ મજે 25 લડ્ડુ તો આ એકમાં 5 લાઈન છે આડી ઊભી એટલે 25 લેટ મી ચેક અધર વન આ 25 ની ઉપર એક 26 એક એક્સ્ટ્રા દેખાય છે ઓડ બનાવટા વિધિ છે અને આ થયા 25 ઓહો હો હો રેકોર્ડ બ્રેકિંગ વિધિ 76 લડ્ડુસ તું શું કરે આ તેલ ગરમ મૂક્યું. આપણું તો એર ફ્રાય કરો मेरे 5 लड्डू एयर फ्राई करो चुप रहना भाई કર લે જાતે. तो आ थया બિઝી હતી હમણાં જ આવી. एकदम क्रिस्पी करारी चीज बॉल्स so good and tasty चीज बॉल्स तो बापा बारू કર્યું 3.5 કલાકથી આ લોકો મંડ્યા છે દીદી હેટ્સ ઓફ ટુ યુ वेल डन તું પ્લીઝ આની લારી ના ખોલ તો તું આખો દિવસ કામ કરવામાં જ રહી જશે દુકાન સ્ટોલ એના મેળો તને રાખીશ. લાડુ ફાટી ગયા છે તેલમાં तोबा 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 थारा मूड खराब कर दिया એક જ પાર્ટી. તારા જે માળા ફાટ્યા છે આની પહેલા વાળો મસ્ત હતો. આ તારા જેવો જ છે કાળો ફાટેલો. મને છે ઉપરથી બોલાવા મને કે તે બતાવવું નથી તળતું આ રહ્યું સરસ હા. જે આપણે વિડીયોના ફોટોમાં જોયું ને સારી વસ્તુ આવી રહી આ બધા તું ખાઈ ગયું ના અને તમે હવે ખાતા ખાતા ચાખવાની આદત છે ને ચાખવા તારે 32 લાડુ તો એમ જ ખાયું નહીં આ હું તને ખવડાવીશ. અચ્છા ચા ગાળવાની ચાલણી તો ડન છે બોસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓલ ધી વિડીયોઝ આખો વિડીયો તમે જોયો વ્લોગ જોઈ લીધું ને કેવું થાય સારું બી બને અને ખરાબે થાય એટલે એનાથી અનુભવ બી થાય ને. પ્લસ માઇનસ વાળી ઘટના છે બરાબર શીખવા મળે એવું હોય છે. બાકી નેક્સ્ટ બ્લોગ્સ એના પર જોવો છે પ્લીઝ કમેન્ટ કરજો અને ડુ લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો બધું કરજો ઇન્સ્ટા પર બી રોજ વિડીયો મૂકીએ છીએ એ બી જોજો અને તાર કશું કહેવાનું છે બસ અમારો બ્લોગ રેગ્યુલર જોતા રહેજો. થેન્ક યુ ચાલ બાય